વડુ ગામની ગ્રામસભામાં રજૂઆત દરમિયાન બોલાચાલી 112 પોલીસને બોલાવી પડી। હાલ ચોમાસાની ઋતુ દરમિયાન વડુ ગામમાં સતત પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ રહી છે। વરસાદી પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા ન હોવાના કારણે ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આ સમસ્યાના ઉકેલ માટે એક જાગૃત નાગરિક ગ્રામ પંચાયતની બેઠકમાં રજૂઆત કરવા પહોંચ્યા હતા। આ દરમિયાન ગ્રામ પંચાયતના એક ચૂંટાયેલા મહિલા સભ્યના પતિએ બેઠક દરમિયાન રજૂઆતમાં દખલગીરી કરી હોવાનો અને રજૂઆત કરવા આવેલા નાગરિક સાથે અભદ્ર વર્તન કર્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ગ્રામજનોનો પ્રશ્ન છે કે જ્યારે ચૂંટાયેલા પ્રતિનિધિ મહિલા સભ્યો છે ત્યારે તેમના પતિ દ્વારા પંચાયતની કાર્યવાહીમાં દખલ કેમ કરવામાં આવી? આ ઘટનાને પગલે બંને પક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી। પરિસ્થિતિ તંગ બનતા 112 ઇમરજન્સી પોલીસને જાણ કરવામાં આવી હતી। જાણ મળતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી બંને પક્ષોને સમજાવી મામલો થાળે પાડ્યો હતો। સદનસીબે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજાની ઘટના બની નથી। જો કે ગામમાં પાણી નિકાલની સમસ્યા તેમજ ગ્રામસભામાં સર્જાયેલી ઘટનાને લઈને ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે।